રાજકોટ લોકસભા બેઠક પર સૌથી રસપ્રદ ચૂંટણી જંગ જામી શકે છે, કારણ કે સૂત્રોના મતે રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. એવામાં જો કોંગ્રેસ ધાનાણીને રાજકોટની ટિકિટ આપે તો 22 વર્ષ બાદ ચૂંટણીના મેદાનમાં ફરી એકવાર ધાનાણી અને રૂપાલા આમને સામને જોવા મળશે. 2002ની વિધાનસભાની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે અમરેલી બેઠક પરથી જંગ ખેલાઈ હતી. આપણે જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, તો પરેશ ધાનાણી લેઉવા પાટીદાર સમાજ. બંને દિગ્ગજો અમરેલીના જ છે. પરેશ ધાનાણી અત્યાર સુધીમાં 3 વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. સૌથી પહેલા 2002માં અમરેલી વિધાનસભા બેઠક પરથી ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને ટક્કર આપી હતી, જેમાં 16,000થી વધુ મતથી રૂપાલાને હરાવ્યા. ભાજપના કદ્દાવર નેતાને હરાવીને વિજેતા બનતા ધાનાણી છવાઈ ગયા હતા. જોકે ત્યારબાદ 2007ની ચૂંટણીમાં તેમણે હાર સહન કરવાનો વારો આવ્યો. 2019ની લોકસભા ચૂંટણીમાં ધાનાણી અમરેલીથી લડ્યા હતા, પણ હાર થઈ હતી. આ તરફ રૂપાલા એક દિગ્ગજ નેતા છે, વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. એવામાં શું રાજકોટમાં ફરી એક વખત જોરદાર જંગ થશે કે કેમ, એ હવે કોંગ્રેસના ઉમેદવારોની યાદી આવ્યા બાદ જ ખબર પડશે. સૌરાષ્ટ્રનું મુખ્ય જે પાટનગર છે તે રાજકોટ છે, એટલે સૌરાષ્ટ્રનું એપિસેન્ટર રાજકોટ છે. રાજકોટ ઉપરથી કોઈ પણ પક્ષ દાવેદારી કરે ત્યારે ચોક્કસપણે એ હાઈ વોલ્ટેજ એ સીટ માનવામાં આવે છે. ત્યારે રાજકોટ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પુરુષોત્તમ રૂપાલા એ જે કેન્દ્રીય મંત્રી છે અને એક દિગ્ગજ નેતા પાટીદાર સમાજના છે, કડવા પટેલ સમાજમાંથી આવે છે, તેને ટિકિટ આપી છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી પણ પોતાના દિગ્ગજ નેતા છે, એટલે પોતાનો જે હુકમનો એકો માનવામાં આવે છે પાટીદાર સમાજનો, અને સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા છે પરેશ ધાનાણી, પૂર્વ વિપક્ષી નેતા, અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને સાથે જ કોંગ્રેસ પાર્ટીના એ વરિષ્ઠ નેતા છે. એટલે કારણે જ તેઓ હવે જે કહી શકાય કે રાજકોટની જે બેઠક છે તેની અંદર તેની દાવેદારી છે તે મજબૂત થઈ રહી છે. દિલ્હી હાઈકમાન્ડ આજે પણ સીઈસીની બેઠક ચાલી રહી છે, તેની અંદર રાજકોટ બેઠકને લઈને ચર્ચા થઈ છે. એ ચર્ચાની અંદર જે નામ બહાર આવ્યું છે તે છે પરેશ ધાનાણીનું. એટલે આ સૌથી શોકિંગ ન્યૂઝ માની શકાય, કારણ કે રાજકારણમાં એ બે દિગ્ગજ નેતાઓ, બંને દિગ્ગજ નેતાઓ રૂપાલા હોય કે ધાનાણી, બંને અમરેલીમાંથી આવે છે, અમરેલી વિસ્તારમાંથી આવે છે. એક લેવા છે, એક કડવા પટેલ છે. અને રાજકોટની જે બેઠક છે તેની અંદર લેવા પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. રૂપાલા વર્સિસ ધાનાણી, એટલે કડવા વર્સિસ લેવા, એ સૌથી મોટો જંગ અહીં જોવા મળશે. અને બંને જે નેતાઓ છે, પુરુષોત્તમ રૂપાલા પણ અમરેલી જિલ્લામાંથી આવે છે, એ જ રીતે પરેશ ધાનાણી પણ છે એ અમરેલી વિસ્તારમાંથી આવે છે. એટલે આ બંને દિગ્ગજ નેતાઓ સામસામે અહીં ટકરાતા આવનારા સમયમાં જોવા મળશે. એ પણ સ્પષ્ટ છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ સ્ટ્રેટેજી બનાવી છે કે સિનિયર નેતાઓ, આપણે જોયું કે 2 દિવસ પહેલા પણ અમિત ચાવડાનું નામ બહાર આવ્યું. ન્યૂઝ સૌથી પહેલા બ્રેક કર્યા હતા કે આણંદ બેઠક ઉપરથી વર્ષોની ચૂંટણી નથી લડતા, તેને લઈને અમિત ચાવડા એ કોંગ્રેસના નેતા છે, તેને લડાવવામાં આવી રહ્યા છે. એટલે યુવા ચહેરાઓને પાર્ટી છે તે આગળ ધરી રહી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી એક સ્ટ્રેટેજી બનાવી છે કે 26 બેઠકો કઈ રીતે તે જીતે અને મોટા માર્જિન સાથે તેઓ જીતે, તેની વધુ લીડ મળે, તેની સામે કોંગ્રેસ પાર્ટી એક સ્ટ્રેટેજી બનાવી રહી છે. સ્ટ્રેટેજીના ભાગરૂપે જ કોંગ્રેસ પાર્ટી પરેશ ધાનાણીને આ મેદાન પર ઉતારવા અહીં જઈ રહી છે. સત્તાવાર રીતે પરેશ ધાનાણી કશું પણ આપણે તૈયાર નથી, પરંતુ હાલ જે દિલ્હી હાઈકમાન્ડ જે બેઠકો ચાલી છે દિલ્હીની અંદર સીઈસીની બેઠક, તેની અંદર આ નામ છે તે મૂકવામાં આવ્યું છે, કારણ કે રૂપાલા એ દિગ્ગજ નેતા છે. અને સૌથી મોટી વાત એ છે કે ત્યાં જે વોટ બેંક છે રાજકોટ બેઠક ઉપર, જે લેવા પટેલ સમાજ છે તેનું વધુ પ્રભુત્વ રહ્યું છે. 4 લાખથી પણ વધુ મતદારો છે. તો બીજી તરફ કડવા પટેલ જે છે તેના માત્ર 1 લાખ મતદારો છે. જ્યારે જે પુરુષોત્તમ રૂપાલા છે તે કડવા પટેલ છે, અને જે ધાનાણી છે પરેશ ધાનાણી, જે પૂર્વ વિપક્ષી નેતા પણ છે, તે લેવા પટેલ સમાજમાંથી આવે છે. એટલે એક સમીકરણ બની રહ્યું છે કોંગ્રેસ પાર્ટી તરફથી, કારણ કે કોળી સમાજનો પણ સૌથી મોટો મતદાર વર્ગ રાજકોટ લોકસભા બેઠક ઉપર છે, જે હંમેશા માટે કહેવાય છે કે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે. એટલે ઓબીસી વર્ગ ઉપર કોંગ્રેસ પાર્ટીની પકડ છે.